अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल तरफथी ऑनलाइन एज्युकेशन में आप सौનું हार्दिक स्वागत છે। ધોરણ 3 વિષય કલશોર ગુજરાતી। જુઓ બાળ મિત્રો, આપણે દ્વિતીય સત્રમાં પાઠ 6 અને પાઠ 7 આ બે પાઠની સરસ મજાની સમજૂતી મેળવી જ લીધી છે। હવે આજે આપણે નવો પાઠ જોઈશું, પાઠ 8 કે જેનું નામ છે કીડી હતી કે હાથી હશે। આ પાઠની શરૂઆતમાં જ એક ગીત આવે છે। જુઓ બાળકો, તમે આ ચિત્રમાં જોઈ શકો છો। આ ગીત કોણે લખ્યું છે? તો છેલ્લે જુઓ અહીં, સુરેશ દલાલ। આ ગીત કોણે લખ્યું છે? સુરેશ દલાલ। આ ગીતમાં કેટલાક પ્રકૃતિ તત્વોની વાત કરવામાં આવી છે, જેની સાથે બાળક દોસ્તી કરવા માંગે છે। તો સૌપ્રથમ આપણે આ ગીત આધારિત કેટલાક શબ્દોનું લેખન વાંચન કરીશું। ચાલો બાળકો, મારી સાથે સાથે તમારે પણ વાંચન કરવાનું છે। કીડી, હાથી, ઝાડ, દોસ્તી। હરિયા ભરિયા, પંખી, દરિયો, કાંઠો। ગળિયા, શેરડી, સાંઠા, કેરમ। કાગળ, હોળી, મમ્મી, પપ્પા। ગપ્પા, સૌથી। જુઓ બાળકો, તમારે તમારી ગુજરાતીની નોટમાં આ શબ્દોને બે વાર લખવાના રહેશે। તો ચાલો હવે આપણે ગીતની સમજૂતી મેળવીએ। ઝાડની સાથે દોસ્તી મારે, પાનની સાથે દોસ્તી। અહીં બાળક શું કહે છે? ઝાડની સાથે દોસ્તી મારે। ઝાડ, ઝાડ એટલે વૃક્ષ, બરાબર ને? દોસ્તી, દોસ્તી એટલે ભાઈબંધી, મિત્રતા। પાનની સાથે દોસ્તી, પાન, પાંદડું, પર્ણ। હરિયા ભરિયા પંખીઓના ગાનની સાથે દોસ્તી, હરિયા ભરિયા પંખીઓના ગાન। હવે તમે ચકલી, પોપટ, મોર, કોયલ, કાગડો આ બધા પક્ષીઓને જોયા જ છે। દરેક પક્ષીઓનો અવાજ જુદો જુદો હોય છે, બરાબર ને? તો બાળક અહીં શું કહે છે? હરિયા ભરિયા પંખીઓના ગાનની સાથે દોસ્તી, દરિયા સાથે દોસ્તી મારે, કાંઠા સાથે દોસ્તી, દરિયા સાથે પણ દોસ્તી કરે છે। અને દરિયા કાંઠો, કાંઠો એટલે કિનારો, કિનારા સાથે પણ દોસ્તી કરે છે। ગળિયા ગળિયા શેરડીઓના સાંઠા સાથે દોસ્તી। ગળ્યું, ગળ્યું એટલે જે મીઠું લાગે છે। ગળિયા ગળિયા શેરડી, હવે શેરડીનો સ્વાદ કેવો હોય? મીઠો હોય, બરાબર ને? તો શેરડીઓના સાંઠા સાથે પણ દોસ્તી। કેરમ સાથે દોસ્તી મારે, કોળી સાથે દોસ્તી,
રંગ રંગના કાગળની હોળી સાથે દોસ્તી. કેરમ બોર્ડ તમને ખબર છે ને? તમે કેરમ રમો છો? તો અહીં બાળક શું કહે છે? કેરમ સાથે દોસ્તી મારે. કોળી સાથે દોસ્તી. કોળી એટલે મણકા. મણકા એટલે લખોટીઓ. લખોટી સાથે દોસ્તી. રંગ રંગના કાગળની હોળી સાથે દોસ્તી. તમને હોળી બનાવતા આવડે છે? રંગીન કાગળમાંથી હોળી બનાવો છો તમે? હા, તો અહીં બાળક રંગબેરંગી કાગળની હોળી વિશે વાત કરે છે કે હોળી સાથે પણ મારી દોસ્તી. મમ્મી સાથે દોસ્તી મારે, પપ્પા સાથે દોસ્તી. એટલે કે મમ્મી સાથે પણ મારે દોસ્તી છે અને પપ્પા સાથે પણ દોસ્તી કરે છે. સૌથી મારા ગળિયા ગળિયા ગપ્પા સાથે દોસ્તી. ગપ્પા એટલે જે એની પોતાની વાતો કહે છે કે હું જે મીઠી મીઠી વાતો કરું છું એની સાથે પણ દોસ્તી. એટલે કે બાળક અહીં બધાની સાથે દોસ્તી કરવાની વાત કરે છે. દોસ્તી એટલે તમને ખબર જ છે. તમે પણ કોઈની સાથે દોસ્તી કરો છો ને? તમારી પણ સખીઓ હશે. તમે પણ તમારા મમ્મી પપ્પા સાથે દોસ્તી કરી હશે. તમને જે રમત ગમે છે તમે એ રમત રમો છો. તમે એ રમત સાથે પણ તમે દોસ્તી કરો છો. બરાબર ને? તો જુઓ બાળકો, આ ગીત આધારિત કેટલાક શબ્દો તમને અહીં વાંચન કરાવ્યા છે. તો આ શબ્દોનું તમારે તમારી ગુજરાતીની નોટમાં બે વાર લેખન વાંચન કરવાનું રહેશે. સમજ પડી ગઈ ને? અને સાથે સાથે આ ગીતને પણ તમારી નોટમાં એકવાર લખજો સારા અક્ષરે. થેન્ક યુ.